વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે બાર સાયન્સના આ લેક્ચરમાં લેક્ચર નંબર 21 માં પહોંચ્યા. હવે એમાં ટોપિક જોઈએ કે જેનું નામ છે ગૌસનો નિયમ. ગૌસનો નિયમ એ ખૂબ અગત્યતા ધરાવે છે. શેમાં? તો આ સ્થિત વિદ્યુત શાસ્ત્ર જે આપણે ભણી રહ્યા છે એની અંદર કે એનો ઉપયોગ શું છે અને એ ક્યાં આપણને જોવા મળશે અને તેનો ઉપયોગ ક્યાં ક્યાં થશે. તો પહેલા હું કહું કે ગૌસનો નિયમ છે શું, થોડીક વાતો એના પહેલા બતાવી દઉં શરૂઆત કરતા પહેલા. તો પહેલા હું કહેવા માંગીશ કે આપણી પાસે સૂક્ષ્મ વિદ્યુતભાર Q છે અને એની આસપાસ નિશ્ચિત વિસ્તારમાં ઉદ્ભવતો વિદ્યુત ક્ષેત્ર છે. એ વિદ્યુત ક્ષેત્ર કોઈ પૃષ્ઠ સાથે સંપર્કમાં આવે ને તો શું થાય? તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ પૃષ્ઠ સાથે સંકળાશે, જેને આપણે ફ્લક્સ સંકળાયું એમ કહેવાય. કહેવાય કે ના કહેવાય? તો આપણે એ બધું જાણી ચૂક્યા છે, વિદ્યુત ફ્લક્સ વિશે આપણે ભણી ચૂક્યા છે. તો હવે એ ફ્લક્સ શોધવા માટેનો કંઈક સૂત્ર હોવો જોઈએ અને એ સૂત્ર ગૌસ નામના વૈજ્ઞાનિકે આપ્યો છે. ખબર પડી ગઈ? તો એ શોધવા માટે આપણે સમગ્ર જેટલા પણ પદાર્થો છે એ પદાર્થોની સાથે સંકળાતું ફ્લક્સ શોધવાનું સૂત્ર આ પ્રમાણે ગૌસે આપ્યું કે જેનું ગાણિતિક સમીકરણ આ પ્રમાણે છે. કારણ કે ગૌસનું સમીકરણ જ છે એ નિયમ, એ ગૌસનું સમીકરણ દ્વારા જ લખાય છે. તો ફાઈ એટલે ફ્લક્સ ફાઈ બરાબર બે રીતે શોધી શકાય. તો પહેલું ઇન્ટિગ્રેશન 0 થી 2π. ઇન્ટિગ્રેશન એટલે સંકલન 0 થી 2π સુધી, એટલે કે 0 થી શરૂઆત કરો, આમ ગોળ ફરો તો π/2, પાઈ 3π/2, 2π. તો શું બન્યું? એક વર્તુળ બન્યું. તો આ સમગ્ર સંકલન એક વર્તુળાકાર ભાગ અથવા તો પૃષ્ઠ જે ગોળો હોય એ અથવા તો જે તે પ્રકાર આકારનો એ પદાર્થ હોય એનું પૃષ્ઠ એમાં સમાવી લેવામાં આવે. એ સંકલન ઇન્ટિગ્રેશન 0 થી 2π. પછી જે એ સંકલન કોની અંદર? E.ds. તો વિદ્યુત ક્ષેત્ર E અને ds એટલે કે જે પૃષ્ઠ છે એનું પૃષ્ઠફળ, સૂક્ષ્મ પૃષ્ઠફળ એટલે ક્ષેત્રફળ, એનો અદિશ ગુણાકાર E.ds બરાબર. અને આ શું છે? તો ફ્લક્સ નું સૂત્ર છે, યાદ છે ને? ફાઈ બરાબર E.a. આ a એટલે કે એરિયા, સરફેસ એરિયા, અને એની જેમ જ ds એટલે સૂક્ષ્મ પૃષ્ઠફળ બરાબર. ds એટલા માટે કારણ કે આગળ સંકલન છે બરાબર. તો ઇન્ટિગ્રેશન 0 to 2π E.ds એના બરાબર શું મળે છે? તો સિગ્મા q/ε0. આમાં સિગ્મા શું છે? તો સરવાળો દર્શાવે છે શેનો? વિદ્યુત ભારોનો. અને આ વિદ્યુત ભાર ક્યાં હશે? તો પૃષ્ઠની અંદર સમાયેલું હશે બરાબર. પૃષ્ઠની અંદર આ વિદ્યુત ભાર સમાયેલો હશે, એટલા માટે જેટલો વિદ્યુત ભાર એની અંદર સમાયેલો છે એનો સરવાળો ભાગ્યા ε0 એટલે કે શૂન્યાવકાશની પરમિટિવિટી બરાબર. તો આવી રીતે ગૌસનો નિયમ લખવામાં આવે છે. એને બીજી રીતે પણ લખી શકાય છે કે ફાઈ બરાબર સિગ્મા એટલે કે સરવાળો, સંકલન એટલે પણ સરવાળો. તો સિગ્મા ડેલ્ટા s, ડેલ્ટા s એટલે કે સૂક્ષ્મ પૃષ્ઠ ખંડો ડેલ્ટા s 0 થી લઈને 2π સુધી ગોળ ફેરવો તો સમગ્ર પૃષ્ઠ પરનો આપણને ફ્લક્સ મળી શકે. એટલા માટે સિગ્મા ડેલ્ટા s E.delta s એના બરાબર પર સિગ્મા q/ε0. ખબર પડી ગઈ? સમજૂતી લઈએ. તો સૌથી પહેલા આપણે એક ગોળો વિચારી લઈએ. આ છે કોઈ ગોળો બરાબર. આપણે પદાર્થનો આકાર લીધો ગોળ આકાર એટલે કે ગોળો. તો એની વચ્ચે એક સૂક્ષ્મ વિદ્યુતભાર Q લઈ લઈએ. હવે Q વિદ્યુતભાર ધારો કે ધન છે, તો ધન વિદ્યુતભાર હોય તો તેની આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પ્રવર્તતું હોય. ઓકે, તો વિદ્યુત ક્ષેત્ર દ્વારા એ જે ગોળો છે, આ ગોળો છે એ ગોળાની સાથે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સંકળાશે અને તેની સાથે ફ્લક્સ લિંકેજ થશે એટલે કે ફ્લક્સ સંકળાશે. એ ફ્લક્સ શોધવા માટે આગળ વધીએ તો સૌથી પહેલા r સ્થાન સદિશ એટલે ગોળાની ત્રિજ્યા થઈ જશે. એટલે કેન્દ્રથી ગોળાની પૃષ્ઠ વચ્ચેનું અંતર એ ત્રિજ્યા બતાવશે અને ત્રિજ્યા અહીંયા સદિશ દ્વારા દર્શાવી શકાય. તો એકમ સદિશ થઈ જશે સ્થાન સદિશ બરાબર. r સ્થાન સદિશ અને એ જગ્યાએ આપણે અહીંયા જે ભાગ લીધું છે ને એ ડેલ્ટા s જેટલો સૂક્ષ્મ પૃષ્ઠખંડ લીધો. કોનો? ગોળાનો સૂક્ષ્મ પૃષ્ઠખંડ ડેલ્ટા s લીધો. અને ડેલ્ટા s ની દિશા એટલે કે હવે પૃષ્ઠ ક્ષેત્રફળ છે તો ક્ષેત્રફળને પણ આપણે દિશા દ્વારા દર્શાવી શકાય. તો એની દિશા જો આવી રીતે બતાવી છે, આ ડેલ્ટા s ની દિશા ઉપર તરફ છે અને r ની દિશા પણ ઉપર તરફ છે અને વિદ્યુત ભાર દ્વારા જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એની દિશા પણ ઉપર તરફ બહાર તરફ છે. કારણ કે ધન વિદ્યુત ભાર છે
તો વિદ્યુત ક્ષેત્ર તો બહાર તરફ જ હશે. તો જો વિદ્યુત ક્ષેત્ર પણ બહાર તરફ, એ જ દિશામાં ડેલ્ટા એસ ની દિશા અને એ જ દિશામાં આર ની પણ દિશા અને એ જ દિશામાં આર ના એકમ સદિશની પણ દિશા. ખબર પડી ગઈ? તો આ આકૃતિ સમજી ગયા હોવ તો આગળ વધીએ. તો આપણે ગોળા માટે વધુ લઈએ તો પૃષ્ઠનું કુલ ક્ષેત્રફળ, ગોળો છે, ગોળાનું ઘનફળ, પૃષ્ઠફળ, એના સૂત્રો આપણને યાદ છે. તો એ જ પ્રમાણે પૃષ્ઠફળ એટલે ક્ષેત્રફળ, ગોળાની વક્ર સપાટીનું પૃષ્ઠફળ જે 4πr² હોય છે એ. તો આને આપણે s દ્વારા દર્શાવીએ તો s બરાબર 4πr². અને કેન્દ્ર પર રહેલા વિદ્યુતભાર q વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કોઈ બી અંતરે શોધવા માટે આપણી પાસે કુલમ્બનો નિયમ છે, એ લગાવીએ તો E બરાબર kq/r² માં k બરાબર 1/4πε0 હોય છે. તો E બરાબર 1/4πε0q/r². r કેરેટ કેમ? કારણ કે E સદિશ સ્વરૂપે લીધું છે. હવે r કેરેટ તો આપણી દિશા આપણને ખબર છે r ની. ઓકે, હવે આ પરિણામ 1 અને પરિણામ 2 નામ આપી દો. પછી ગોળાના પૃષ્ઠ પરના સૂક્ષ્મ ખંડો જે ડેલ્ટા એસ ધાર્યા છે ને, એ ડેલ્ટા એસ સૂક્ષ્મ ખંડો પર કોઈ એક ડેલ્ટા એસ ભાગ સાથે સંકળાતું ફ્લક્સ વિચારો તો એ સૂક્ષ્મ ફ્લક્સ. તો સૂક્ષ્મ ખંડ ડેલ્ટા એસ સાથે સંકળાતું સૂક્ષ્મ ફ્લક્સ. પહેલા સૂક્ષ્મ ફ્લક્સ શોધીએ, પછી સમગ્ર ગોળાની સાથે જેટલું ફ્લક્સ સંકળાય એ સૂક્ષ્મ ફ્લક્સોનો સરવાળો કરવાનો છે. તો પહેલા ડેલ્ટા ફાઈ કેટલું મળે છે? તો આપણું સૂત્ર છે ને ફાઈ બરાબર E ડોટ એ પરથી ડેલ્ટા ફાઈ બરાબર E ડોટ ડેલ્ટા એસ. E ડોટ ડેલ્ટા એસ માં E બરાબર જે છે પરિણામ 2 માં 1/4πε0q/r² r ગ્રેડ મૂકી દીધું. પછી ડેલ્ટા એસ માટે શું લખશો? તો ડેલ્ટા એસ એ સદિશ છે, એની દિશા આ દિશામાં છે. હવે આપણે જાણીએ છીએ કે r કેરેટ બરાબર શું લખાય? તો હું તમને ઇન્ફોર્મેશન માટે લખું કે r કેરેટ એટલે સદિશ, r નું પણ કહેવાય અને ડેલ્ટા એસ ની પણ એ જ દિશા છે. તો ડેલ્ટા એસ ફોર્મેટ લખું તો ડેલ્ટા એસ નો સદિશ ભાગ્યા ડેલ્ટા એસ નું મૂલ્ય બરાબર. અને એના માટે ડેલ્ટા એસ ને કરતા બનાવો તો ડેલ્ટા એસ બરાબર સદિશ બરાબર r કેરેટ ઇન્ટુ ડેલ્ટા એસ નું મૂલ્ય બરાબર. તો r કેરેટ બરાબર સદિશ ભાગ્યા સદિશ નું મૂલ્ય પ્રમાણે લખીએ તો ડેલ્ટા એસ સદિશ ભાગ્યા ડેલ્ટા એસ નું મૂલ્ય, એના પરથી આપણે ડેલ્ટા એસ સદિશ બરાબર r કેરેટ ઇન્ટુ ડેલ્ટા એસ લખીએ. તો મેં અહીંયા એ જ કર્યું કે ડેલ્ટા એસ સદિશ બરાબર ડેલ્ટા એસ ઇન્ટુ r કેરેટ ફોર્મેટમાં લખ્યું. હવે શું કરવાનું? તો જુઓ, આ 1/4πε0 a નું h છે, q/r² પર h, ડેલ્ટા એસ બહાર કાઢી લો તો ડોટ પ્રોડક્ટ કોની થશે? આ ડોટ છે, આ ટપકું નથી, આ ડોટ છે. તો r કેરેટ ડોટ r કેરેટ થઈ જશે. અને r કેરેટ ડોટ r કેરેટ તો 1 થાય છે, આપણે જાણીએ છીએ. પ્રકરણ નંબર 4 ફિઝિક્સ 11 માં ધોરણમાં આપણે ચેપ્ટર નંબર 4 માં ભણી ગયા. તો r કેરેટ ડોટ r કેરેટ બરાબર 1. આમે r કેરેટ નું મૂલ્ય તો 1 જ હોય છે. તો આ ભાગ આખું જતો રહેશે. તો બચ્યું કયું? 1/4πε0q/r² ડેલ્ટા એસ. આ આપણને ડેલ્ટા ફાઈ નું સૂક્ષ્મ ખંડ એટલે કે સૂક્ષ્મ ખંડ સાથે સંકળાતું ફ્લક્સ મળ્યું ડેલ્ટા ફાઈ ફોર્મેટમાં. હવે ગોળાના સમગ્ર પૃષ્ઠ એક ભાગના જેમ આ બધા ભાગો સાથે સંકળાતું ફ્લક્સ સમગ્ર પૃષ્ઠ ઉપર સંકલન કરો, સરવાળો કરો તો આપણને કુલ ફ્લક્સ મળી જશે. તો એ પોઈન્ટ આ છે કે ગોળાના સમગ્ર પૃષ્ઠ સાથે q વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર દ્વારા સંકળાતું કુલ ફ્લક્સ. તો એ ફાઈ બરાબર સિગ્મા એટલે કે સરવાળો કોના ઉપર? તો ડેલ્ટા એસ જેવા સૂક્ષ્મ પૃષ્ઠ ખંડો પર ડેલ્ટા ફાઈ એટલે કે સૂક્ષ્મ ફ્લક્સ. તો સૂક્ષ્મ ફ્લક્સ ને સરવાળો કરો તો સૂક્ષ્મ ફ્લક્સો ભેગા થઈને કુલ ફ્લક્સ આપશે. પણ ડેલ્ટા ફાઈ બરાબર શું મળ્યું છે? તો આપણે E ડોટ ડેલ્ટા એસ ફોર્મેટ પર લખી શકીએ છીએ આ સૂત્ર પરથી. અને ડેલ્ટા ફાઈ બરાબર આ સૂત્ર મળ્યું, એમાં 1/4πε0 ફોર્મેટ લખો તો q/4πε0r² નું ડેલ્ટા એસ. હવે સરવાળો ફક્ત ડેલ્ટા એસ નો જ છે, તો બાકી બધા જે સરવાળામાં આવતા નથી ને બહાર કાઢી લો તો q બહાર આવશે, 4πε0r² બધું બહાર આવી જશે. તો સિગ્મા ડેલ્ટા એસ કોની સાથે આવશે? ફક્ત ડેલ્ટા એસ સૂક્ષ્મ પૃષ્ઠખંડના પૃષ્ઠ ક્ષેત્રફળ સાથે જ આવશે. તો સિગ્મા ડેલ્ટા એસ બરાબર. તો ડેલ્ટા એસ ડેલ્ટા એસ ડેલ્ટા એસ ડેલ્ટા એસ સમગ્ર પૃષ્ઠ લો તો એ પૃષ્ઠની જે સપાટી છે એ સપાટીનું કુલ પૃષ્ઠફળ જ આપશે. તો આ કૌંસમાં લખ્યું છે સિગ્મા ડેલ્ટા એસ ઇન્ટુ સિગ્મા ડેલ્ટા એસ બરાબર s. s એટલે કે સમગ્ર પૃષ્ઠ, આ ગોળાનું પૃષ્ઠ એનો પૃષ્ઠફળ આવ્યું s બરાબર 4πr². તો હવે અહીંયા ડેલ્ટા એસ સિગ્મા ડેલ્ટા એસ ની જગ્યાએ આપણે s લખી દઈએ અને s બરાબર શું લખી દઈએ? તો આપણા 4πr² સૂત્ર પરથી પરિણામ 1 પરથી 4πr² લખી દો. હવે તમે ધ્યાનથી જુઓ તો શું ઉડી જશે? તો q/4πε0 માં 4π ઉડી જશે અને r² ઉડી જશે. તો બચે શું? q/ε0. હવે ઘણા કે સાહેબ અહીંયા ફાઈ બરાબર q/ε0 આવ્યો અને અહીંયા તો આપણે ફાઈ બરાબર સિગ્મા q/ε0 લખ્યું છે. તો સિગ્મા એટલે કે પૃષ્ઠની અંદર જેટલા પણ વિદ્યુત ભારો રહેલા હોય ને એનો કુલ સરવાળો. પણ અહીંયા તો
ફક્ત એક જ વિદ્યુત ભાર લીધું છે એટલા માટે અહીંયા Q upon epsilon આવ્યો. અને જો એક કરતા વધારે પણ વિદ્યુત ભારો હોય, અને હોય જ છે, કેમ? કારણ કે પદાર્થમાં ઘણા બધા વિદ્યુત ભારો હોય છે, તો સિગ્મા Q એટલા માટે આવે છે કે બધા વિદ્યુત ભારો જેટલા પણ છે એનો સરવાળો ભાગ્યા પરમિટિવિટીનો ગુણોત્તર. ખબર પડી ગઈ? ઓકે.